આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન સામે ખાણ ખનિજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે। આંકલાવ તાલુકાના બામણગામ વિસ્તારમાં આવેલી મહીસાગર નદીમાં ચાલતા ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ થયો છે। માહિતી અનુસાર ખાણ ખનિજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પરાગ વિરડિયા અને માઇન સુપરવાઇઝર સંકેત પટેલની આગેવાનીમાં ઓપરેશન હાથ ધરાયું હતું। ટીમે સ્થળ પર દરોડા પાડી ગેરકાયદેસર રીતે ખોદકામ કરતી પ્રવૃત્તિઓ ઝડપીને મોટી સફળતા મેળવી છે। આ કાર્યવાહી દરમિયાન એક હિટાચી મશીન અને 4 યાંત્રિક નાવડીઓ જપ્ત કરવામાં આવી છે। સાથે જ આશરે 1.10 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો। તંત્ર દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કાર્યવાહીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગંભીરા બામણગામ વિસ્તાર ખાતે ડમ્પરોની લાંબી કતારો અને ખનન પ્રવૃત્તિઓ સ્પષ્ટ જોવા મળી રહી છે। સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે આટલી મોટી સંખ્યામાં ચાલતી પ્રવૃત્તિઓ તંત્રની નજરથી દૂર કેવી રીતે? હવે લોકોમાં ચર્ચા છે કે આ મામલે આણંદ જિલ્લા કલેક્ટર કચેરી, વિજિલન્સ વિભાગ તેમજ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાશે કે નહીં। આ સમગ્ર ઘટનાએ જિલ્લામાં ગેરકાયદેસર ખનનના મુદ્દે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। તો હવે જોવાનું રહેશે કે તંત્ર આ મામલે કેટલું પારદર્શક અને કડક પગલું ભરે છે। તો આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા નિખિલ ભટ્ટ ફોનલાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। નિખિલ, આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન સામે ખાણ ખનિજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે। શું છે સમગ્ર મામલો? જો વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના બામણગામ તેમજ ગંભીરા ગામે રેતી ખનન વર્ષોથી થઈ રહ્યું છે। મોટા પાયે રેતી ખનન થઈ રહ્યું છે, ત્યારે બામણ ગામે ગેરકાયદેસર રેતી ઉપર જે ખાણ ખનિજ વિભાગ છે એને રેડ કરી અને 2 હિટાચી 4 યાત્રિક નાવડી જપ્ત કરી છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો ખાણ ખનિજ વિભાગે 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જો વાત કરીએ તો હાલ એક સોશિયલ મીડિયામાં એક વિડીયો ગંભીરા અને બામણગામનો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે 18 જેટલી ટ્રકો લાઈન બંધ ઊભી છે અને સાથે સાથે જો એક બીજો વિડીયો પણ સાથે જો વાત કરીએ તો એ પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જે બીજો વિડીયો છે તેમાં પણ 10 ટ્રક દેખાઈ રહી છે અને સાથે સાથે એક થાર ગાડી પણ દેખાઈ રહી છે। જો વાત કરીએ તો સોશિયલ મીડિયામાં જે આ વિડીયો વાયરલ થયો છે તેને લઈને અનેક અટકળો જે જિલ્લામાં આણંદ જિલ્લામાં સેવાઈ રહી છે કે જે આ ખાણ ખનીજના અધિકારીઓ છે તેમના દ્વારા જે આ કાર્યવાહી કરી છે, પરંતુ જે આ આટલી મોટી ટ્રકો લાઈન બંધ ઊભી છે તેની ઉપર કાર્યવાહી કરી છે કે કેમ, કે પછી તેને અનદેખી કરવામાં આવી રહી છે, તેને લઈને આણંદ જિલ્લામાં અટકળો સેવાઈ રહી છે। જી દસ્કર, બિલકુલ નિખિલ, જેવી રીતે આપણે જાણીએ છીએ કે વિડીયો અત્યારે હાલ સામે આવ્યો છે, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે કેટલા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ધમધમી રહી હતી અને હાલમાં સ્થાનિકોમાં પણ એક સવાલ ઉઠી રહ્યો છે કે આટલી મોટી સંખ્યામાં ચાલતી પ્રવૃત્તિઓ તંત્રની નજરથી દૂર કેવી રીતે રહી? શું લાગી રહ્યું છે આપને? એ ચોક્કસથી આ જે રેતી ખનન છે તે ઘણા વર્ષોથી ચાલુ રહ્યું છે। ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આ વિડીયો વાયરલ થવાથી જે સત્તાધીશ અધિકારીઓ છે, જિલ્લા કલેક્ટર સહિત જે અધિકારીઓ છે તે જે તપાસ કરવી જોઈએ તે કરે છે કે કેમ તે હવે જોવાનું રહ્યું। જી દક્ષા। જી નિખિલ, માહિતી બદલ આભાર। આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન સામે ખાણ ખનિજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે। આંકલાવ તાલુકાના બામણગામ વિસ્તારમાં આવેલી મહીસાગર નદીમાં ચાલતા ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ થયો છે।